કચ્છના મુન્દ્રા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પરંપરાને જાળવી રાખતા રોટરી ક્લબ ઓફ મુન્દ્રા અને કેસીઆરસીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલી આવતા આ સેવાના મહાયજ્ઞમાં રોટરી ક્લબ પાયાની ભૂમિકા ભજવી રહ્યું છે, જેના પરિણામે સ્થાનિક તેમજ અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને પોતાના જ ઘર આંગણે નિષ્ણાત દ્વારા શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ બની રહે છે. આ વખતના કેમ્પમાં કુલ 137 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાંથી તપાસ દરમિયાન 19 દર્દીઓને આંખનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. આ ઉપરાંત નજીકની દ્રષ્ટિ ખામી ધરાવતા 51 જેટલા જરૂરિયાતમંદ લોકોને સંસ્થા તરફથી નિઃશુલ્ક ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મુન્દ્રાના લોકોની દ્રષ્ટિમાં પ્રકાશનું કિરણ ઉમેરવાના આ પરોપકારી કાર્યને સ્થાનિક લોકોએ દિલથી બિરદાવ્યું હતું. આ માનવતાવાદી કાર્યમાં માતૃશ્રી લક્ષ્મીબેન લાલજી ચોથાણી પરિવાર તરફથી ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થાય છે. આ કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ અતુલભાઈ પંડ્યા, સુનિલભાઈ વ્યાસ તથા લોહાણા મહાજનના પ્રમુખ કિશોરભાઈ લાલજી ચોથાણીએ જહેમત ઉઠાવી હતી. આરોગ્ય ક્ષેત્રે કેસીઆરસીના આંખના તજજ્ઞ પાર્થ ગઢવી તથા તેમની ટીમે અત્યંત નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી દર્દીઓનું સચોટ નિદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રોટરી ક્લબ મુન્દ્રા દ્વારા માત્ર નેત્ર સેવા જ નહીં, પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રાહત ભાવે એમ્બ્યુલન્સ સેવા તેમજ જરૂરિયાત મુજબ સબ પીટીની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓનો બહોળી સંખ્યામાં લોકો લાભ લે એ માટે આયોજકો દ્વારા જાહેર જનતાને હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો હતો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.